હે બાપા હું શું કહું? શું કે? સૈતર મહિનો હાલે છે તો હું કહું થોડીક કાંઈક સેવા કરવી તો. આ કે પણ જ્યાં હોય ને બટુક ભોજન હોય, ક્યાંક સપ્તાહ હોય, ક્યાંક માંડવો હોય, ત્યાં જવાનું, ત્યાં સેવા કરવાની. અરે આપણે કાંઈક પૂન કરવી એમ કહું છું. આપણે શું પૂન કરવાનું? બ્રાહ્મણ જમાડી દેવી. એ રાવા દે બ્રાહ્મણને બોલાવીને તો કેટલી વસ્તી ચોખાઈ કરવી પડે. અને અહીંયા ક્યાં હાલી શકો એમ છો? બેઠા બેઠા હું મારે કોને સીધું? તું ક્યાંય ઊભો રહે, તું ઉયો ગયો હોય તો પછી મારે કોને બોલાવવા અહીંયા? એ રાવા દે બ્રાહ્મણનું. સારા થઈ જાય ને પછી જમાડીશું આપણે. તો બાપા એક બીજો રસ્તો છે. હું બટુક ભોજન કરી નાખવી. નાના નાના છોકરાને આખા શેરીઓના ને ગામના બધાને જમાડી દેવી બટુક ભોજન. હા, એ વાત તારી સાચી વાત છે. પણ આમ જો આ ચૈત્ર મહિનામાં છે ને બધા બટુક ભોજન કરાવે જ છે. અને આપણે આગળ અત્યારે એટલા બધા રૂપિયા છે નહીં. બે ઘરે બેચ્યા બારે પગ ભાંગેલો એટલે છે ને આપણે ઓણ બટુક ભોજન કરાવવું નથી. હા બાપા એમ થોડું હાલે. સૈતર મહિનો છે હો, કાંઈક તો પૂન કમાવવું પડે કે નહીં? હા ભાઈ, મને ખબર છે ચૈત્ર મહિનો છે એ. પણ બધા ગામમાં હોય તો પછી આપણે હુલે ખોટું પૂન કરવું. આપણે સેવા કરવા જઈએ આપણું પૂન. પણ એ બાપા હું કહું છું, કાંઈક તો કરવું પડે હો. હા તો કાંઈ વાંધો નહીં, તારે કરવું જ છે ને. બટુક ભોજન. બટુક ભોજન જ કરવાનું છે. પણ કીડીઓનું બટુક ભોજન કરીએ આપણે. હે? કીડીઓનું બટુક ભોજન એટલે એટલે બધા કીડીઓનું પૂરવાનું હોય. આમ જો તને પૈસા આપો, 5 કિલો ગોળ લેતો ઢીલો. હે? ઢીલો 5 કિલો ગોળ. એ બાપા ગોળને શું કરવા પણ? ગોળ અને 1 મણ ઘઉં દળાઈ નાખ્યું. આ કરવું હું? લાડવા કરવા, હુકડી કરવી, શું કરવું? કાંઈ કરવાનું ન હોય. લોટ આવી જાય ઘઉંનો એટલે એમાં ગોળ નાખી અને સોળી નાખવાનું. હા પછી જેટલી બાટલીઓ આપણે ફળી છે ને ખાલી એ બધી ભરી દેવાની. હા. અને જ્યાં કીડિયારું હોય ત્યાં બાટલી મૂકી દેવાની મીઠું પાડીને. એટલે તો કીડિયારું હે ધીરા ત્યાં બટુક ભોજન કરે. હા એ વાત હાચી હો બાપા. હા, એની ચોખ્ખું મોટું એક કે પૂન જ નથી. એ વાત એ હાચી. હા, ગામમાં બીજા ખવડાવે છે ને છોકરાને. એટલે આપણે ઈ કઈ તું અત્યારે જા હાલે 5 રૂપિયા 5 કિલો ગોળ ઢીલો લેતાય. ઓ કે બાપા આવ ઢીલો આવે ઈ ને? હા ઢીલો આવે ઈ જ તે. ઓલા રસી રેકો ગોળ આવે ને ઢીલો ઈ. અને આમ જો પાછો મણ ઘઉં દળાવવાના છે ઈ ધ્યાન રાખજે. હા તે કાંઈ વાંધો નહીં. પેલા ગોળ લઈ આવું. હા હા પછી ઘઉં દળાઈ આવું. બસ. હા એટલે પછી આપણે બે સોળી અને કીડિયારો બનાવી અને બાટલીનું ભરી દઈ. પછી આપણે મૂક્યા છે જ્યાં તારા કીડિયારો હોય ને પૂરું હોય ને પુરાઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં. પેલા ગોળ લેતા આવું. આજા હા આ ઘણાય ફાળા આવી ગયા છે. થોડાક આવી જાય ને એટલે છે ને બધું હરખું થઈ જાય. પછી કાંઈ નથી જવું, પછી સીધું ઘરે વહી જવું છે. હા લે કાપત્રી. વાહ સરપંચ વાહ, ભાઈ કે આવ્યા હો. એ મારું શું કામ પડ્યું? બોલ બોલ. હવે એમાં એવું છે કે અમે શેરી છે ને બટુક ભોજન કરાવી છે. સૈતર મહિનો છે તો શું એ બાને થોડુંક ઘરમાં દાન પૂન કરવી. વાહ વાહ પત્રી વાહ, ઈ તમે સારો વિચાર કરી લો. નાના નાના છોકરાને જમાડવાનું કર્યું ને ઈ સારું કર્યું. આમ તો આમ જો પૈસા હે ને તમે ક્યાંય વેડફી નાખો, નાસ્તો કરવા જાઓ અને છોકરા કેદી જમે, ઈ કામ સારું કર્યું. લે આમ જો હું તમ તાર બટુક ભોજનમાં આવી જઈશ, બરોબર ને? એ તો તમારે તો આવવાનું જ છે સરપંચ. હા તો તમ તાર આવી જઈશ, બરોબર પણ ને? એમાં એવું છે કે આપણે છે ને બધા આગળ ફાળા લેવાના છે. તો તમારો ફાળો લખી નાખું. કેટલો લખું? એ પત્રી એમાં થોડું કહેવાનું હોય, તારી રીતના લખી નાખીને ભાઈ. હવે ઓકે હાલો 5000 રૂપિયા લખી નાખું. એ 5000 હું કઈ ગામ દોડો બેન કરવાનો છે? બટુક ભોજન છે, બટુક ભોજન. ખાલી 51 રૂપિયા લખી નાખ. કેટલા? 51 રૂપિયા. હું હવે કેટલા? હવે બોલતા શરમ આવી? કેમ? હવે એ સરપંચ આમ તમે ફાળા દો બીજાના. એ ભાઈ ઈ મારે નથી જોવાનું, મારે 51 રૂપિયા ફાળો લખાવાનો છે. 51 લખી નાખ. લે એ સરપંચ તમને લખાતા શરમ ન આવી, મને છે ને લખતા શરમ આવશે કે સરપંચના 51 રૂપિયા કેમ લખવા. એ વાહે બધા અમુક 2-3 ઘર ગરીબ માણસ છે ને એ છે ને 151 211 એવા લખાવ્યા, તમે ખાલી 51. ઈ જે લખાય ભાઈ, મારા 51 રૂપિયા ધર્માદામાં લખી નાખ તમ તારે. એ સરપંચ બહુ કરી હો તમે. આ ઓલા બ્લોક ને ગટરના ભૂંગળા એ બધું ખાઈ ગયા ને એ હજમ નહીં થાય ભલામણા. આ ધર્માદામાં કાંઈક દાન પૂન કરશો ને તો હજમ થઈ જાય. એ પત્રી ઈ બધું તારે મને નથી કહેવાનું. હું જ્યાં ખાઈ ગયો હોય, જી ખાઈ ગયો એ બધું મારે જોવાનું છે. એમાં તારે નહીં, તારે 51 લખવાનો તો લખ, નકર તું જવા દે. આ તો નથી જોતા એક હમું બોલે છે પાછો. ઈ ભાઈ ગટરના ભૂંગળા ખાધા કે બ્લોક ખાધા ઈ મેં ખાધા કે નહીં? તું ના પૈસા આપવા ગયો તો? એ સરપંચ તમે જવા દો. 51 રૂપિયા આટલું તો કેટલી માથાકૂટ કરશે. સમજો હવે તો 51 લખાવે ને ઈ 51 નથી અરે લખાવ. પણ જોતાય નથી. હવે કઈ લુખા વેડા થોડા હોય. હાલો ભાગો હાલો. આ તો કાંઈ વાંધો આ નહીં. તો નથી જોતા, નથી જોતા. 51 રૂપિયામાં તો લાફા મારી જાય અને કેટલું તો સંભળાઈ જાય. એ નથી જોતા 51 રૂપિયા.
લા હા હા પત્રી હા આ બુક ને પેન ને હમણાં ચૈત્ર મહિનો છે ને એ બધું હમણાં આઘું રાખજો ભાઈ. કેમ? આમ જો આ ટેકોય મેક્યો એ મેક્યો હજી હારો ટેકોય બદલાયો નથી એટલે ઈ ફાળા બાળાનો હમણાં રહેવા દેજે. જમવાનું કાંઈ હોય ને તો હું પગી જાય. એલા ભાઈ મેં તારી આગળ માગ્યો ફાળો. હા માગ્યો નહીં, આ તો બુક ને પેન ને એવું ભાડ્યો ને એટલે હું કહી દઉં ને તને પેલા. ના ના ભાઈ ફાળો લેવા નથી આવ્યો ભલા માણા. એ પત્રી ફાળો ઉઘરાવા નીકળે એ તો વાત બરોબર, પણ આ ગાલ કેમ લાલ સોળ? સરપંચે થોડીક સર્વિસ આપી. પણ ક્યાંક હેઠો બેહતો હોય એના વાકમાં શું કામ આવે તું? કાંઈ વાતમાં નહીં. મેં કીધું સરપંચ ફાળો લખાવો, ઠીક 51 રૂપિયા લખી નાખ. હવે એ મેં કીધું સરપંચ મોટું માથું કહેવાય, કાંઈક 5-7 હજાર રૂપિયા લખાવો તો ફટકે 1 દીધી. બસ ને ફાળો માગ્યો ચા. તો હવે રાજા હા સરપંચ નું કાંઈક કરવું તો પડશે હો ભલામણા. એ ભાઈ એ બધું રહેવા દે, એ બધું હમણાં બંધ કર્યું છે. એનું જરી કઈ વાકમાં આવી ને તો તારી ગમ મારો ગાલ લાલ થઈ જાય. હા પણ આ વખતે આપણે વાતમાં આવી તો ને. હા, તો એમનામ શું થાય? હા એમને મધું થઈ જાય અહીંયા. વાહ પત્રી વાહ, તો તું કે ને એટલા પૈસા કઢાઈ નાખું તમ તારે. બરોબર ને? હા હા તો કાંઈ વાંધો નહીં. હાલ અને તું તૈયાર થઈ જા. મૂળ 5000 તારી નકર કઢાવવા. હા 5 કઢાવવાના છીએ. હાલ નીકળી જાય જો થાય. રાખ 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 રાખ. હા સાહેબ. અરે સાહેબ ગોળ છે એમાં તો. હા ગોળ છે, મને ખબર છે ગોળ છે, પણ ગોળ ઈ કયા કામમાં જાય છે? ઓ સાહેબ ચૈતર મહિનો છે કે નહીં? હા મારા બાપા કહે છે ને થોડીક કાંક છે ને ભોઈને દાન કરવી, કીડીઓને છે ને કીડિયર પૂરવા હાટું. હજી તો મારે લોટ દળવા જવાનું બાકી છે ગામમાં. હા, આ કીડી હું પોચો પોચો ગોળ ખાય? એમાં હું છે સાહેબ ઓલો લોટમાં છે ને મિક્સ કરીને અવડી અવડી ગોળીઓ બનાવીને ગામમાં બધા શું છે કીડિયરું હોય કે નહીં ત્યાં નાખવા જવાનું છે કે નહીં, એટલે આમાં ઢીલો ગોળ જ જોવે, હા. ઢીલી ન હાલે. બીજો શેમાં ઢીલો ગોળ જોવે? ઉખડી બનાવવામાં. હુખડી નહીં. અને તને ખબર શું આ હું કામ ઉભો છું? સાહેબ મને હું ખબર શેકિંગ હશે કાક. ચેકિંગ એ પીવીસી લાયસન્સ એવું કાંઈ નહીં, ખાલી ગાડી જ ચેક કરવાની છે. ગાડીમાં શું નીકળે ને એ ઉપરથી ભી છે, અને ખાસ કરીને દારૂની. ઓ સાહેબ જોજો મારી ગાડીમાં એવું કાંઈ છે જ નહીં, ગોળ સિવાય કાંઈ છે નહીં. હા પછી આ ગોળનો જ દારૂ બને. ઓય સાહેબ તમે તમતાર મારા ઘરે આવો, મારા બાપાને પૂછી જુઓ. કોઈને પૂછવાનું નથી. સીધે સીધું જવું હોય તો 5000 આપી દે. એ સાહેબ તમે મારા ઘરે આલો, તમ તારે પૂછી જુઓ મારા બાપાને. મારા બાપાએ જ મને ગોળ લેવા મોકલેલો છે. હા એ તો બધા છે ને પકડાય ને એટલે આવું જ કે. એ સાહેબ ગોળમાં તે તમે પકડો છો. એ પૂછાડ ઉભરે ઉભરે. લે કાગજો શેનો ચેકિંગ છે ગામમાં? સરપંચ હું તમે ત્યાં દારૂનું ચેકિંગ છે. અરે ઈ તો સરપંચ છે સાહેબ, એની ગાડીમાં કાંઈ ન હોય જાવજો. પેલા આપણે તારું પતાય, આ ગોળ હું કામે લઈ જાય હાચું બોલી જા, નકર ધોકા વાળી કરીશો. એ સરપંચ સાહેબ તો જો કેવા ખાટા. મારા બાપાએ મને છે ને ગોળ લેવા મોકલ્યો તો 5 કિલો હાવ ઢીલો ઢપ ઈ કે ગોળ લાવજો, એટલે કીડિયરું પૂરવા હાટું હું છે લોટની ગોળીઓ વળે કે નહીં એટલે. એ સાહેબ આ થોડો દારૂ વેચેવા લાગે. તમે મોઢા તો જોવો પેલા, હું તમે જેના વારે પકડી રાખો છો. લાયસન્સ જોતું હોય તો બધું આપણી પાસે કમ્પ્લીટ છે. લાયસન્સ પીયુસી વીમો બધું કરાવેલું જ છે. એ શાંતિ રાખો, એ બધું તમારી પૂછપરછ થાય ચેકિંગ થશે. એ પૂછપરછ થાય એટલે ગામનો સરપંચ તો હોય સાહેબ, કાંઈ જેવો તેવો માણસ નથી પાછો. જો તમે સરપંચ હોવ કે મંત્રી હોવ, મારે ઉપરથી ભી છે આ ચોકડી ઉપર એક પણ ગાડી ચકાસ કર્યા વગર નહીં જાય, એટલે ચેક તો થશે જ. ઉભા રહો. ચેકિંગ છે એની માટે. એ સાહેબ એની ગાડી નો ચેક કરવાની હોય, સરપંચની ગાડી છે. હું તમે તે હા એ અત્યારે મારી નોકરી છે અને મારી ડ્યુટી છે, જે કીધું કરવું જ પડે. કાંઈ બોલતા નહીં નકર દંડ ફટકારી. એ છે 20 વર્ષથી ગામમાં સરપંચ છો, એમ નામ છૂટાતો આવતો હોય. હું તમે તે હું કઈ દારૂ વેચવાળો લાગુ છું માણા? તમે ભલે સીધા માણસ રહ્યા, સરપંચ રહ્યા, પણ મારે મારું કામ કરવું પડે. ચૂપ થાવ. એ ગજુ ભલે ને ચેકિંગ કરી લે તમ તારે, ચેકિંગ કરી લો તમ તારે. લ્યો લ્યો સરપંચ સાહેબ ડ્યુટીમાં છે કે નહીં, એને ડ્યુટી કરવી પડે કે નહીં? હા. જોઈ લો, ગાડી જોઈ લો. જોઈ લો તમ તારે, જ્યાં જોઈને જોઈ લો. તમે કીધું ટાંકી ખોલી દો, એમાં પેટ્રોલ સિવાય કાંઈ ન હોય. હે કીધું હું પણ ભલે ને એનું કામ છે ને કરે ને બરોબર ને, આપણે બે નિરાતે તમ તારે. આ, એ સાહેબ આ શું છે? લે હા માં મને પૂછો તો આ શું છે? તમને નથી ખબર શું છે ઈ? એ સાહેબ મને ખબર જ નથી કે
મારા ઠેલામાં કોઈ દારૂ નાખ્યો મને નથી ખબર હો. હા મેં નાખ્યો. એ સાહેબ તમે થોડો નાખ્યો હોય અને હું કાંઈ થોડો દારૂનો ધંધો કરું. હવે આ ઠેલિયું કોઈ મારા ઠેલામાં નાખ્યો મને નથી ખબર હો. ઈ તો પકડાઈ જાય ને ત્યારે બધા એમ જ કરે. એ સાહેબ આમ ગામમાં કોકને પૂછો કે મારી વેલ્યુ શું છે. હું થોડો દારૂ વેચવાનો ધંધો કરું. હું છું સાહેબ. હા હા સાહેબ જો દારૂનો ધંધો કરે સરપંચ, ગામના સરપંચ. એ સરપંચ ગામમાં હો બોલી જાય હો. હવે એ સરપંચ આવા ધંધા હું ચાલુ કર્યા? એ ગજુ હું ઉલટો આખા ગામમાં દારૂ હોય ને ના ઉલટો બંધ કરો છો. હું થોડો દારૂ એ પત્રી તું પાછો આખા ગામમાં વાગતો નહીં કે સરપંચ પકડાણા યાર. એ તો હમણાં ફોન થાય બધે. એ ભાઈ ઈ તમારી પછી બધી વાત કરજો. હાલો ગેટે લઈ લો ગાડી. એ સાહેબ આમ જો ગેટે લઈ જાઓ ને કાલે હવે પેપરમાં આવશે અને ગામમાં મારી આબરૂ ને રે 5 ગામમાં મારી આબરૂ હે ને એ વહી જાય. જો દારૂ કોઈ નાખ્યો ને એ મને નથી ખબર પણ હવે અહીંયા પત્તો હોય ને તો પતાઈ નાખો. ગાડી તો તમારી છે ને? ગાડી મારી જ છે. કાંઈ વાંધો નહીં 5000 આપી દો. અહીંયા પતાઈ દેવું ને? હા હા પતી જાય. હા તો કાંઈ વાંધો નહીં. જો સાહેબ 5000 આમ જો ક્યાંય નામ ન આવજો ને પેપરમાં નું આવજો કો સરપંચ પકડાણા યાર. કાંઈ વાંધો નહીં પણ હવે ધ્યાન રાખજો બરાબર ને? એ સાહેબ હું વેચતો જ નથી પણ મારા ઠેલામાં કોઈ નાખ્યો ને એ મને નથી ખબર એ હજી. જે હોય ઈ કાલે હું અહીંયા ઊભો હશે. હા હા હા. એ પત્રી દાંત છે ને કાઢે 5000 લઈ જાય સાહેબ. એ સરપંચ તમે ઓલી કહેવત તો સાંભળી હશે કે લોભિયાના માલ દૂતારા ખાય. એટલે હું એટલે હું તમે સરપંચ 50 રૂપિયાનો ફાળો ન આપ્યો અત્યારે 5000 રૂપિયા આપ્યા. હા